જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ જાદુઈ પાનનું પાણી અઠવાડિયામાં 3 દિવસ પીવો. શરીર પર થશે કમાલની અસર. સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેનો થશે કાયાકલ્પ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરશો. નવા હો તો ભક્તિ વેદિકા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. ચાલો વિડીયો શરૂ કરીએ. આજકાલના દિવસોમાં આ પાનનું ચલણ વધી રહ્યું છે. આ ઝાડ ફળિયામાં વાવી શકાય તેમજ પડતર જમીનમાં પણ વાવી શકાય. અત્યારે તો આ ઝાડ ખૂબ જોવા મળે છે, તો તેમને શોધવું કઠિન નથી રહ્યું. માનવામાં આવે છે કે આ ઝાડના પાન તેમજ ફળ સ્વાસ્થ્ય માટે સંજીવની છે. તેથી આ પાનના પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવું જાણવા મળ્યું છે કે આ પાનના પાણીની અઠવાડિયામાં 3 વાર ચમચી પીવામાં આવે તો શરીર અને જાદુઈ અસર જોવા મળે છે. ગુણોનો ભંડાર છે આ પાન. કેટલાક પાનમાં પણ આપણા સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો હોય છે, જે આપણે જાણતા ન હોવાથી સમજી નથી શકતા. જી હા, આજકાલ ઘણાને ફાયદો થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે પપૈયાના પાનનું પાણી અઠવાડિયામાં 3 દિવસ સુધી ચમચી પીવામાં આવે તો શરીરમાં ગજબની શક્તિ આવે છે. તેનાથી શરીર પર જાદુઈ અસર જોવા મળે છે. તેનાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. ચાલો જાણીએ કયા રોગ ઉપર લઈ શકાય તેમજ પપૈયાના પાનનો રસ કેમ કાઢવો. પહેલાં એક સ્વચ્છ પપૈયાના પાનનો રસ કેમ કાઢવો. પહેલાં એક સરસ સ્વચ્છ પાન તોડી લાવવું, જે સડી ગયેલ કે ખરાબ થયેલ ન હોય. ત્યારબાદ તેને સારા પાણીથી સાફ કરી નાખવું. ત્યારબાદ અડધું પાન મિક્સરના જારમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી વલોવી નાખવું. ત્યારબાદ રસ પાણી ગરણેથી ગાળી નાખવું. ત્યારબાદ તેનાથી 1 ચમચી ભરી તેમાં થોડા મરી પાવડર ઉમેરો અથવા થોડું સિંધવ નમક ઉમેરો બાદ પી જવું. માથે થોડું સાદું પાણી પી શકાય. આ પ્રયોગ બાળકોને 5 ચમચી, મોટા માટે 1 ચમચી. આ પ્રયોગ અઠવાડિયામાં 3 દિવસ કરવો. ખાસ નોંધ, વધુ પડતું ન પીવું અને રોજ ના પીવું. ચાલો જોઈએ પપૈયાના પાનનું પાણી પીવાથી ફાયદા. પાચન માટે ઉત્તમ. પપૈયાનું પાણી પાચન તંત્રને ઝડપથી બુસ્ટ કરે છે. આના કારણે પેટ સંબંધિત બીમારીઓ જેવી કે બ્લોટિંગ, કબજિયાત, જીબીએસ વગેરેની રાહત મળે છે. આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયાનો વધારે છે. પ્લેટલેટ્સ વધારે છે. ડેન્ગ્યુની બીમારીમાં લોહીમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટે છે. પપૈયાનું પાનનું પાણી પીવાથી પ્લેટલેટ્સ ઝડપથી વધે છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ડેન્ગ્યુથી ઇન્ફેક્શન થયા બાદ તેમાં પાણી પીવાથી પ્લેટલેટ્સ અને લોહી બંને વધે છે. બ્લડ શુગર લેવલ ઘટાડે. પપૈયાના પાનમાં પણ ડાયાબિટીક વિરોધી ગુણ હોય છે, જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે પપૈયાથી મેળવેલ અર્ક ફાસ્ટિંગ બ્લડ શુગર ઘટાડે છે. નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર હંમેશા કંટ્રોલમાં રહે છે. લીવરને મજબૂત કરે છે. પપૈયાના પાનનું પાણી લીવરને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયાના પાનમાં એસિટોજેન હોય છે, જે લીવરને ડિટોક્સિફાય કરે છે. લીવર ઘણા પ્રકારના ટોક્સિન દવાઓ વધુ પડતા આલ્કોહોલ પીવાથી ડેમેજ થવા લાગે છે. આ સ્થિતિમાં પપૈયાનું પાણી ડેમેજ થયેલા સેલ્સને રિપેર કરી શકે છે. ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. પપૈયાના પાનમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન ઈ હોય છે. તેની સાથે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવાને કારણે શરીરમાં બેક્ટેરિયલ અથવા વાયરલ ઇન્ફેક્શનનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. સ્કિન પર ગ્લો લાવે. પપૈયાના પાનમાં પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી, વિટામિન ઈ અને ઘણા પ્રકારના ફ્લેવોનોઇડ્સ હોય છે. આ બધી વસ્તુઓ સ્કિનમાં કોલેજન વધારે છે. સ્કિનમાં સોફ્ટનેસ લાવે છે. આ ઉપરાંત તે સ્કિનમાંથી ફ્રી રેડિકલ્સ દૂર કરે છે, જેથી સ્કિન વૃદ્ધ થતી નથી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.